હિંમતનગર ખાતે દશેરા નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. હિંમતનગર શહેરના વિજયાદશમીના પાવન અવસરે ગુરુવારના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ધામધૂમ સાથે આ શોભાયાત્રા છાપરિયા સ્થિત રામજી મંદિરથી પ્રારંભ થઈ હતી અને માર્ગમાં ભક્તિભાવ અને દેશપ્રેમની ઝલકો પણ જોવા મળી હતી. શોભાયાત્રા મહાવીરનગર, ટાવર ચોક, ગાંધી રોડ, મહેતાપુરા બ્રિજ પાસેથી પસાર થઈ આગળ વધતી રહી હતી ને શોભાયાત્રામાં અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો, મહિલાઓ, યુવાનો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હોય તેવું જોવા મળી રહ્યું હતું. તો બીજી તરફ શોભાયાત્રાની ખાસિયત તરીકે અખાડાના વિદ્વાન યુવાનોનો દમદાર તલાબાજી પણ જોવા મળી હતી અને વ્યાયામ કૌશલ્યનું પ્રદર્શન પણ થયું હતું. લોકો હર્ષોલ્લાસ સાથે આ શોભાયાત્રાની અંદર જોડાયા હતા. હિંમતનગર શહેરની અંદર આ જે શોભાયાત્રા નીકળી હતી તેમાં એકતા, ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનો સુંદર મેળાવડો જોવા મળ્યો હતો. રિપોર્ટ અશોક નાઈ, હિંમતનગર.